સુરતની 32 ગંગા ખાડી ઉભરાઈ છે। બલેશ્વર પાટિયા પાસે હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વાહન વ્યવહાર અસર પામ્યો છે। હાઈવે ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને અત્યંત હાલાકી સહન કરવાનો વારો આવ્યો। નેશનલ હાઈવે નંબર 48 ઉપર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। 32 ગંગા ખાડી ઉભરાઈ, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે। સુરત ગ્રામ્યમાં આજે વહેલી સવારથી છે તે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે ઠેર ઠેર જળ ભરાવની પરિસ્થિતિ પણ સામે આવી છે। હાલ આપણે પલસાણા તાલુકાના બલેશ્વર ગામના પાટિયા પાસે છે। નેશનલ હાઈવે નંબર 48 છે અને તેની પર હાલ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને 32 ગંગા જે ખાડી છે, બલેશ્વર ગામેથી વહેતી આ 32 ગંગા ખાડી છે તે હાલ ઓવરફ્લો થઈ છે અને તેના પાણી છે તે નેશનલ હાઈવે નંબર 48 ની ઉપર આવી ચૂક્યા છે। ખાસ કરીને હાઈવે પર પાણી આવી જવાના કારણે વાહનોની ગતિ છે તે પણ ધીમી થઈ છે અને વાહન ચાલકો જોખમી રીતે હાઈવે પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ખાડીનું પાણી છે તે આસપાસના વિસ્તારમાં પણ છે તે ફરી વળ્યું છે। ખાસ કરીને ખાડીની બાજુમાં આવેલી જે દુકાનો છે તેની અંદર પણ હાલ છે તે પાણી ઘૂસી ચૂક્યા છે। તો બાજુમાં જે ટ્રક પડી છે તેના ટાયરો પણ હાલ છે તે અડધા પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો નજર આવી રહ્યા છે। હાઈવેની સામે આવેલી આ એક હોટલ છે અને તેના પર પગથિયા સુધીના પાણી હાલ છે તે અહીં પહોંચી ગયા છે અને ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ થઈ હોય તેવું લાગે છે। હાઈવે પર પાણી આવી જતા વાહન, આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વાહનો છે તેની ગતિ પણ એકદમ ધીરી થઈ ચૂકી છે અને અકસ્માત ન થાય તેના કારણે વાહન ચાલકોએ પણ સ્પીડ છે તે ઘટાડી દીધી છે। ખાસ કરીને આ 32 ગંગા ખાડી છે તે વરસાદને કારણે ફૂલ થતી હોય છે અને તેની અસર બલેશ્વર ગામને પણ થતી હોય છે। ખાસ કરીને વહેલી સવારથી ધોધમાર વરસી રહેલા વરસાદને કારણે સુરત જિલ્લાનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।